નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. માણેક ચોકના રાણીના હજીરા ખાતે કલાત્મક કોતરણીના તાજિયા જે બની રહ્યા છે તેનું નિરીક્ષણ કરતા રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી કે જેમણે આપણને એક એવી પેઢીથી મુલાકાત કરાવી છે કે જેઓ 4 થી 5 પેઢીથી સતત નાની ઉંમરથી તાજિયા બનાવવાનું કામ કરે છે. જેઓ પાલનપુર, ડીસા અને ઉત્તર ગુજરાત, ગુજરાત સહિત લખનઉ અને ગુજરાતની બહાર પણ તેમના તાજિયા આજે છે. જ્યારે આગામી એક સપ્તાહ બાદ મોહરમનો પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે. હજરત ઇમામ હુસૈન રઝિયલ્લાહ તાલાના 72 જાનનિસાર સાથીઓએ યઝીદના લશ્કર સામે લડતા કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આથી આ માસના ઇસ્લામી ચાંદ 10ના રોજ યોમે આસુરા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે રાજ્યભરમાં જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર અને તેના આગલા દિવસે એટલે કે 9 ચાંદના રોજ રાત્રે જે તે વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. આ પરંપરા તે નિભાવવા કારીગરોએ તાજિયા બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. અમદાવાદ શહેરના માણેક ચોકના રાણીના હજીરા વિસ્તારમાં વર્ષોથી ખાસ પ્રકારના તાજિયા બનાવવામાં આવે છે. આ તાજિયાઓનું નિરીક્ષણ કરવા રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી પહોંચી ગયા હતા અને તેમની સાથે સતત વાર્તાલાપ કરી હતી. અને અત્યારે ગુજરાતભરમાં પવિત્ર મોહરમ પર્વના નિમિત્તે જે તાજિયા જુલુસ કાઢવામાં આવે છે અને જબરજસ્ત કલાત્મક કોતરણી સાથે જે તાજિયા બનાવવામાં આવે છે, તો આપણી સામે જ જે 3 વ્યક્તિઓ બેઠા છે જે 4 અને 5 દશકાથી પોતાના પરિવારો સાથે બહુ નાની ઉંમરથી તાજિયા બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. અને આપણે આજે ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત બહાર પણ જે કલાત્મક કોતરણીના તાજિયા જે જોઈ રહ્યા છે એ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે. એ જ પેઢી અત્યારે આપની સમક્ષ છે. અને જ્યારે બુરહાનુદ્દીન કાદરી એક એવા સામાજિક કાર્યકર છે કે જે અમદાવાદના અંદર આ રીતના ઐતિહાસિક અને સામાજિક કાર્યોના અંદર, સ્વચ્છતા અભિયાનના અંદર અને શૈક્ષણિક કાર્યમાં વધુ પડતી પોતાની માનદ સેવા આપી રહ્યા છે. તેમનું સન્માન પણ અમદાવાદના વરિષ્ઠ નાગરિકો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ રાજકીય અધિકારીઓ દ્વારા પણ, રાજકીય નેતાઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. બુરહાનુદ્દીન કાદરીએ આવા લોકોને મુલાકાત કરી અને આવી કલાત્મક કોતરણીઓ, આપણે તો તાજિયા જુલુસ જોઈએ છીએ, પણ તેને જે બનાવવાની કારીગરી છે જે છેલ્લા 1 મહિનાથી એમણે શરૂ કરી દીધી છે. અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બુરહાનુદ્દીન કાદરી જે સામાજિક કાર્યકર છે તેમની સાથે બેસીને તેમણે તમામ વાત કરી હતી કે કઈ રીતની આ કલાત્મક કોતરણીઓ અને કેટલી પેઢીથી આ કાર્ય કરવામાં આવે છે. અને 1 સપ્તાહ પછી જ પવિત્ર મોહરમ પર્વનો તહેવાર છે. જોઈ લો.